નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં વર્ષના છેલ્લા દિવસે ફરી એક આગની ઘટના સામે આવી છે, જેમાં શહેરના હજીરા વિસ્તારમાં આવેલ AMNS ઇન્ડિયા કંપનીમાં આગની ઘટના સામે આવી છે. કંપનીમાં આવેલ કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગી, જેમાં આ આગની ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વર્ષના અંતિમ દિવસે સુરતમાં આગનો બનાવ બનતા હાલ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. કંપની દ્વારા આ મુદ્દે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે AMNS હજીરા ઓપરેશન્સ ખાતે સાધનોની નિષ્ફળતાને કારણે કોરેક્સ પ્લાન્ટમાં અકસ્માતની જાણ કરવા બદલ અમે દિલગીર છીએ. અકસ્માત સાંજે 6 વાગ્યાની આસપાસ શટડાઉન પછી યુનિટના પુનઃપ્રારંભ દરમિયાન થયો હતો. નજીકની લિફ્ટ પર જાળવણી કરી રહેલા ખાનગી કંપનીના 4 કોન્ટ્રાક્ટ કામદારો અસરમાં ફસાઈ ગયા હતા અને તેઓ બચી શક્યા ન હતા. એક કામદારને થોડી ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક પ્લાન્ટ પરિસરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને તે સાજો થઈ રહ્યો છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.